ભરૂચ પાલિકા ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલ ફોર્મ્યુલા મુજબ 16 જૂના જોગીઓના નામ કપાવવા સાથે નવા 17 જેટલા ચહેરાઓને ટિકિટ આપી 15ને રિપીટ કર્યા છે। ટિકિટ વહેંચણીમાં જિલ્લા સંગઠનનો હાથ ઊંચો રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ભાજપની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષના કે 3 ટર્મથી ચૂંટાતા ઉમેદવારોને ટિકિટ નહીંની ફોર્મ્યુલા સહિતના માપદંડ મુજબ લાંબી લચક ભાજંગઢ બાદ શુક્રવારે રાતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં કેટલાય જૂના જોગીઓને ટિકિટ કપાઈ ગઈ તો યુવા ચહેરાઓને સ્થાન અપાયું। ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડના 44 સભ્યો માટે ભાજપના ઉમેદવારો જાહેર થતાં જ ક્યાંક ખુશી તો ક્યાંક આંતરિક કચવાટ પણ જોવા મળી રહ્યો છે। ભરૂચ ભાજપના પાલિકાના પૂર્વ સભ્યો નરેશ વાઘબકરી, હિમાલી રાણા, રાજશેખર દેનાવર, અક્ષય પટેલ, પ્રવીણ પટેલ, દિનેશ મિસ્ત્રી સહિત અન્ય મહિલા સભ્યોને ટિકિટ કપાઈ છે। પાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ટિકિટ માંગી નહીં હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપે 17 જેટલા નવા ચહેરાને સ્થાન આપ્યું છે, જેમાં યુવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય અપાયું છે તો 15ને રિપીટ કર્યા છે। ભાજપના પાલિકાના ઉમેદવારોની પસંદગી અને ટિકિટમાં જિલ્લા સંગઠનની મહત્વની ભૂમિકા સાથે વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના નજીકનાને પણ સમાવી લેવાયા છે। જો કે સૌથી વધુ વોર્ડ નંબર 4માં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના ખાસ એવા હેમેન્દ્ર પ્રજાપતિને ટિકિટ માટે નવનેજા પાણી આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। આજે નગરપાલિકાના ઇલેક્શન માટે સૌ કેન્ડિડેટ અહીંયા બીજેપીના તમામ કેન્ડિડેટ આજે ફોર્મ ભરવા માટે અહીંયા કલેક્ટર કચેરી ઉપસ્થિત થયા છે। આજે પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને જે ટિકિટ આપી છે એ બદલ અમે જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ તેમજ સમગ્ર જિલ્લાની ટીમ, પ્રદેશ મોવડી મંડળ સૌનો અમે આભાર વ્યક્ત કરી છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પર્વ 2026 અંતર્ગત ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4માંથી મારી હેમેન્દ્ર પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ પટેલ, દક્ષાબેન વસાવા અને જિજ્ઞાસાબેન પટેલની પસંદગી ઉતારી છે। તે બદલ અમે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળનો, જિલ્લા મોવડી મંડળનો, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરોનો અમે આભાર માનીએ છીએ। અને અમારી જે પસંદગી ઉતારી છે, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, અમારી પર પસંદગી ઉતારી છે, તો અમે ભરૂચમાં વિકાસ કે વેગવંતો બને તેના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરીશું।